હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચિહરમાં. તો ગાઈસ મસ્ત સવાર પડી ગઈ છે. ચલો બધાને ગુડ મોર્નિંગ કહીએ. તો ગાઈસ આખો તો આજ તો વહેલી વહેલી ગાડી સાફ કરી પપ્પાએ. જઈ સાઈડ જાય ખબર નહીં. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચોકાને ઉપાડી વહેલી વહેલી ગાડી ગાંધીનગર જાય ગાઈસ ફટાફટ. જીનાલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ ચલો આ તો ઉઠ્યો તો 9 વાગી ગયા. આજ તો હજુ ભાઈ શેતમ નહીં જણી ભાઈ આવા હેડે ગાઈસ. ગેડા ઉઠી ગયા તો વહેલો વહેલો. ગેડા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. ગાઈસ તો હવે તૈયારીઓ કરા શેતમ જવાની. ચેહર તો જો ઊંઘી રહી. હા ચલો ખેતરો ડૂટી હોય એટલે જ વહેલા વહેલા ઉઠ્યા. હા સારું. અંશુરી શું થયું બેટા? ચાલ રહું છું વહેલો વહેલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલ બેટા. શેતરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચાલ શું થયું આના? બે રોવા ના હોય. ઊંઘમાં ઉઠો એટલે રોવા. બને નાસ્તો બાસ્તો હોય છે તો લાવી દે ચા ને પીએ. ચલો ગાઈસ આ નાસ્તો કરી લઉં. આ તો ઉઠે એવો જ ચમકા 9 વાગી જાય. જવાનો ટાઈમ છે 9:30. સીધા ખીચડીને ચા લેતા હો બા. તો ગાઈસ નાસ્તો આવી ગયો છે. ચા અને ખીચડી. ઊંઘમાં ઉઠાય એટલે એવું થાય. તું કોફી ના બનાવતા ઓલે? બાર ચમ લાવીએ અંદર એકલો રો બાર લાવતો રો બહાર આવી જતા શું જગ્યા બદલાઈ જઈ તારી. ચલો ગાઈસ તો નાસ્તો કરી લઈએ. અને મમ્મીને ખેતરમાં જવાની તૈયારીઓ કરે છે. 9:30 થઈ જાય. 10 વાગી જાય તમારે. ચો હતા બપોરે બનાવ આપણે તો ખાઈએ જ છે ને બાજરી રોટલા. આમાં પેલી બાજરી હરકી કરવાની ખાટલામાં પલા તપાડીને પછી ઉપડી મેકી દો એક ખાઈ જાય છે બીજી જૂની તા નાખી કોથળી ભરેલી તે પતાઈ દેવાની થાય. ખાવા બાજરી રોટલા થવા કરો ખબર હોય. આ તો વરાત આવે એટલે બાજરી ના કરવાના જેમ ના ભાવે એ જ ઘઉં ના કરવા. પાણી ભરી બે ત્રણ બાટલા લઈ લે મોટું થાય તો કરવાનું થોડી લે અત્યારે જાય શું કરવા જો હવે? અલે ટેબામાં પેલી સિદ્રી હે કાપી નાખીએ ઠીક ઠીક ઠીક. પેલા પારા હતા એટલા ઓ વાહ વાહ. હવે ખેતરમાં સાફ સફાઈ ચાલુ થાય છે કે હવે ઝાડવા આવવાની છે ચોમાસામાં એટલે કોટા બોટા હોય બધા વાર દે સાફ સફાઈ. ચંગા અમારે તો બોરનું પાણી આવતું નહીં. બોર હા નહીં વરસાદમાં જે ઉગાય ખરું. તો ગાઈસ મમ્મી ઘેર બેતે હેડ્યા હવે દોડતી ફોરી લઈ ખેતરમાં ગાઈસ ખેતર સાફ કરવા. તો હવે હા ગાઈસ ઝાડવા આવવાની હા ખેતરમાં એટલે એ સાઈડ તો વધવાનું ચાલુ કરી નાખ્યું છે. તો વહેલું વહેલું 9 વાગે. છે તો આટલું તો વહેલું વધવાનું કાંઈ સારી 9 વાગે રોધવા બે હા ને 12 વાગે તો ખાવાનું તૈયાર થશે નહીં. એ સિવાય શું કરતી હશે? તા આજ તો હું ઘરે એવું ગાઈશ. મારે જમી બમીને જવાનું હા જે નોકરી એટલે જોવું કે શું કરે. આજ તો નજર રાખવું હમણાં ઉપર તો મળી ગાઈશ. આખો રૂહીએ ઉઠી જઈએ. રૂહે ગુડ મોર્નિંગ. આજ તો અંશુ બોલ્યો નહીં ગોડ્યો. રૂહી ડાઈ થઈ ગઈ. તો ગાઈસ સેતરી તો સબ્જી બનાવે સાથ તો રીંગણ ચોળી બટાકા. રીંગણ જો આવડા નાના મોટા મોટા ચાલે મેં આ તો આવડા ના નાખશે કોઈ બનાવ ફટાફટ રો ખાઈને જાઉં હું. હજુ 12 વાગે જવાનું પૂરી ખાન કે પેટો સતરે બની ગયું શાક રોટલી કઈ સૌ બાકી નહીં. એક બે ભાઈ ખાવાનું કાઢજો ખાઈએ આપણે. આપણે બાજરીના ખાના પણ તો ગાઈસ બહાર ને બાજરીના રોટલા ચાલુ જ છે. હા તો ગાઈસ અહીંયા બાજરીના રોટલા કામ ચાલુ છે. ચેહા રોટલા કરે અને હા સર તો ગાઈસ જીનલ ભેંસો પાસે આ સાવરના જ ખેતરમાં જે મમ્મીને બે મોડા આવવાના હતા તે નવરાય દીધી જીનલ. બુરાસ ગાવો તો ને હરખો મસ્ત દોડ દોડ થઈ જાય.
એટલે આબુ ગાલત થઈ જાય ઘઉં પડે બરાબર તાર કઈ સોને પાડો ને બધું નવડાવી દીધું બધી પાડો 2 હન 3 ભેંસો અમાર ચલો ગઈ સારા 11 વાગવા આવ્યા તો 12 વાગે ખાઈ લેવું વહેલું ભૂખ લાગી 12 વાગી જશે જીનલ તો ભેંસોમાં હવે કપડામાં આવી છે ચોકરીમાં કે 2 વાગે ખાઈ લીધી બાકી હે હજુ ખાવા જોઈએ બધું ઊભું થવું પડે નહીં ધોઈને હા કશે કોમ પતાવી નથી ખાવું નહીં તો કઈ પપ્પાને ગોધીને જતા પપ્પા આવી ગયા ઘરે જમી લીધું ચલો અમે ખાવાની તૈયારીઓ કરીએ તો સેટા ખાવાનું કાઢે હો પાછળના રૂમમાં મૂક્યા એમ બધી તો ગઈ ખાવાનું નીકળ્યું આજ તો બાજરી રોટલો હ આપણે ચોળીને ખાઈશું આજે ગઈ ઘોઘળો જતો રહેવાનો તો આ શ્રીખંડ તો મૂકતો જ નહીં અને ડૉક્ટરે દવા લાવી ખા કારણ કે મટતું નહીં કંઈ મને બી 2 દાડા ગરમ વીતું મેં ખાધ્યું નહીં ચમ બોડી એટલે ખા નહીં તો ચલો ગાઈસ હવે જમી લઈએ અને હવે 12 વાગી જાય તો જમી નીકળું હું તો 12 વાગે કીધું તો હું 12 જાય તો ગાઈસ ખાઈ ભાઈ નવરા પડ્યા હતા હવાનું કામ કરે હા અને ગાઈસ ગગાન તો સ્વિમિંગ પુલનું ભૂત વર્ગ્યું આજે તો આવીને લુગડો કાઢીને સ્કૂલેથી બેસી રહ્યો કે સ્વિમિંગ પુલ ફૂલાવો પંપ મળતો નહીં પંપ મળે ચો હા પંપ હતી આ પૂરો પંપ હ તો ચલો ગાઈસ 12 વાગી જાય હું નીકળું હવે પંકી છોકરાને ફૂલે લે સ્વિમિંગ પુલ ગાઈસ આઈકાના લોકો નાવા માંડ્યા અને કચરા પોતું કરો મોર્નિંગ ચેર બે રસોડું કર્યું બાકી હા અલે ઓય નેકળો હેડા ના એ ડૂબકો બૂકો નહીં મારા નેક તું તો ગાઈસ ઘરે આવી ગયો તો 6 વાગ્યા તો ભૂખ જોડા લાગીએ તો રોટલી બનાવીએ છીએ શેતા જોડે ना गाइस मुझे जाऊँ છું ડભોરા हनुमान दादा दर्शन करवा सागर ने 2 तेरे को आना है चलो आज आता एक्टिवा લઈને જવાનું થાય જો હા ને તેમાં एक्टिवा બેસી જા દર્શન કરવા में एक्टिवा गाड़ी जरूरी है ખાવા નહીં બાપા તાઈ સાની તો એની લઈ લે આપણે લઈ આની બેસી જજો ભાઈ હવે ફરી તો જાય ગાઈસ કોઈ નહીં આવે ગાડી વગર તો નીકળતો નહીં યાર પા હું એવું નહીં એવું જ છે તો મેં કેવું કીધું તરત જ ના પાડી દીધું ગાઈસવાને નહીં આવે મારે એકલા હું જાય હવે તો દાળ ભાત બને છે ઘરે છે પેલા મોટામાં આમાં કરી अच्छा चलो तो गाइस चलो हम पूरा गाइस निकलવાનું કરીએ સેતુરી હવે તૈયાર થઈ કે મારા આવું તો કેરી કાપીએ ગાइस આ તો ચલો કેરી ખાઈ લઈએ આને તો બહુ ભાવ મંડી છે કેરી ગાइस અમને હો લા મારા ખાવાની મૂકો ભાઈ એક હું ખાઈ જાય મસ્ત લાગે ને હા બહુ ના ખાતો ગરમી ને કાય તન તો ગાઈસ ડભોરા પહોંચી ગયા હતા ડભોરા તો બહુ ભીડ હા એ ભાઈ તો ગાઈસ આરતીના ટાઈમે આવ્યા गाइस पब्लिक तो जो के लिए बड़ी बहुत भीड़ है ना हमें गाइस आरती ना टाइम में आया हमें
અને દર્શન બી થયા નહીં અમારે નહીં હવે જઈએ લાઈનમાં લાગી જાય દર્શન કરવા તો ગાઈ ચલો દર્શન કરાવીએ તમને તો ગાઈસ આવા આટલા પહોંચ્યા થોડીક દૂર હા જય શ્રી રામ તો ગાઈસ આવા દર્શન કરીને બહાર આવ્યા હતા બહુ જ ભીડ હતી પરવાને હરમંદા દર્શન થયા અમને ખબર નથી ગાઈસ હું તો આટલી ચાલુ બધા આવ્યા તો ગાઈસ ચલો હવે ઘર સાઈડ નીકળવાનું કરીએ છીએ તો ગાઈસ ડભોરાથી નીકળ્યા હતા અને ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો હતો સરગાસન પહોંચ્યા આપણા આરટીઓ સર્કલ જોડે જોરદાર વરસાદ પડ્યો અમે કોમ્પ્લેક્સ હતી ઊભા રહે શેતારી નહીં ઉભા એ શેતરે નીકળવું નહીં કેમ ચા દો નહીં થાય જલ્દી તો કંઈ જોરદાર હા પલાટ દીધા થોડી વાર આ સર્કલથી 100 મીટર આવતા તો પલાટ દીધા કંઈ બહુ વરસાદ પડે તો ગાઈસ 9 વાગ્યા હતા અને હવે ડભોરાઈ કરી આવીએ પલટી ગયા અમે તો રસ્તા ઉભા રહ્યા હતા કોમ્પ્લેક્સે હજુ ખાવા બાર તૈયાર ખાઈ લીધું તમે જીના ઓ ભાઈ વાટે ચોટા નહીં ખાઈ લીધું જીના એટલે કે લાઈટ જતી રે અરે દીવો કઈ ખાવાનું આપણે એમાં હું તો ગાઈસ શું કપડાં બદલા ચલો મારે કપડાં ચેન્જ કરવા બધા ખાઈ લીધું અને કોની નજર બોતા હાજી ના આ નજર કોની બોતા હા ચાલ રોહિણું થયું એ હું ચા મોદો પડે હા તો ગાઈસ વરસાદ હવે બંધ થઈ ગયો અમે ઘરે આવ્યા ને લ્યો પલાળીને બંધ થઈ ગયો ગાઈ શું કરવાનું ચલો ગાઈસ કપડો બોલ બદલે જમવાનું કરીએ તો ગાઈસ ચલો જમવાનું નીકળ્યું છે દાળ ભાત બનાવ્યા હતા આજે તો શ્રીખંડ તો સેતા મૂકતી જ નહીં જરૂર રહી ગયું એટલે એ આમાં સાસ કાઢવાની હતી આ વાટકામાં દાળ લેવી હતી રોટલો તો હા એટલે તો લાવ્યો તો યાર હું બીજું વાટકો લાવું ભલે આવ્યો ચલો ગાઈસ તો જમી લઈએ બહુ મોડું થઈ ગયું ઘરમાં કોઈ બાકી નહીં હવે 2 જણ જ બાકી નલસુરો તો ગાઈસ હું ને સીતા બે ખાઈ રહેશો હવે અને હવે ગાઈસ ગિંડા સ્વામીનો નંબર આવે ચાલ ક્યારે છેલ્લા ખાવ કે મારે કાયમ છેલ્લા ખાવાનું ખાવા જોતું નહીં ઉઠા મોડો ને એટલે અનાન શેડ્યુલ જ ધીમું હોય તારું વહેલો ઉઠા ને તો વહેલો ખાઈ લે બોલ પેલી ગાયનો રોટલો નાખજે છે તારા 2 વાગે ઉઠું ને તો તારું શેડ્યુલ હોય ને બધું સેટ થઈ જાય શું કેવું છે તાર એટલે હે ને તારા બધું મોડું થાય એ શું કરું ફ્રીજમાં રે બંધ કર કશું ખાવા નહીં એટલે મકાઈ ડૂડા લાવવાના તો અમને ઓલે ખાવા ભૂલી ગયા